નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રાણીઓના વર્ગીકરણના જુદા જુદા વર્ગો એના લક્ષણોની અંદર કાસ્થિમત્સ્યના લક્ષણો ગયા લેક્ચરની અંદર આપણે જોયા હતા. કાસ્થિમત્સ્ય એના નામ ઉપરથી જ એનું જે અંતઃકંકાલ તંત્ર છે કાસ્થિનું બનેલું હોય એટલે આપણે એને કાસ્થિમત્સ્ય એમ કહીએ છીએ. પણ બહારથી પણ આપણે કાસ્થિમત્સ્યને કેટલાક લક્ષણોને આધારે ઓળખી શકીએ. એ લક્ષણો પણ આપણે જોયા કે જેની અંદર એનું મુખ જે છે એ અગ્રબાજુએ આવેલું હોય અને એનું જે પૂછમીન પક્ષ જે હોય એ બે અસમાન એટલે કે સરખા ન હોય, એક ખંડ નાનો હોય ને એક ખંડ મોટો હોય એટલે અસમાન એવા બે ખંડોમાં વહેંચાયેલું હોય અને એની ઝાલર જે છે એ ઝાલર ફાટો જે છે એ ખુલ્લી હોય. તો આવા પ્રકારના લક્ષણોને આધારે આપણે એ કાસ્થિમત્સ્ય છે એમ ઓળખી શકીએ. ત્યાર પછીનો જે વર્ગ છે એ અસ્થિમત્સ્ય આવશે. આવા કાસ્થિમત્સ્યના ઉદાહરણ આપણે જોયા હતા કે ડોગ ફિશ છે, સો ફિશ છે, પછી ગ્રેટ વ્હાઇટ શાર્ક, રે ફિશ જેને આપણે ટ્રાયગોન કહીએ, એવા પ્રકારની જે બધી આવી મત્સ્ય છે એને આપણે કાસ્થિમત્સ્ય કહીએ છીએ. અને આવી કાસ્થિમત્સ્યની બીજી આપણે એક વિશેષતા જોઈએ કે એની અંદર વિજંગો અને ઝેરી ડંખની રચના જોવા મળે. વિજંગો છે એ ટોર્પીડો નામની જે મત્સ્ય હોય એની અંદર હોય અને ઝેરી ડંખ છે એ આપણને ટ્રાયગોન નામની મત્સ્યની અંદર જોવા મળે. ત્યાર પછી આજે અસ્થિમત્સ્યના લક્ષણો. અસ્થિમત્સ્ય એટલે કે આ પ્રકારની જે મત્સ્ય છે એની અંદર એનું અંતઃકંકાલ તંત્ર જે છે એ અસ્થિનું બનેલું હોય, મોટા ભાગનું અસ્થિનું બનેલું હોય. કેટલાક કાસ્થિ આવેલા તો હોય પણ એનું કાસ્થિઓનું અસ્થિઓમાં રૂપાંતર થઈ અને આખું કંકાલ તંત્ર જે છે એ અસ્થિઓની અંદર પરિવર્તન પામે છે. આ પ્રકારની જે મત્સ્ય છે એના લક્ષણો જેમ આપણે દરેક વર્ગના કે સમુદાયના લક્ષણો યાદ રાખીએ છીએ એમ ક્યાં જોવા મળે, પછી એટલે કે એનું નિવાસસ્થાન કયું છે, પછી એના સામાન્ય જે લક્ષણો, પછી એની શરીર રચનાના જે લક્ષણો છે કે જેની અંદર આપણે એના બધા તંત્રોની અંદર કેવી વિશેષતા જોવા મળે. આપણે અહીંયા હવે તંત્રોની અંદર વિશેષતા જોવાની છે. પાચન તંત્ર, શ્વસન તંત્ર એમાં કેવી પ્રકારની વિશેષતાઓ એની અંદર આવેલી હોય એ જ લક્ષણો આપણે જોવાના છે. બાકી બધા અંગો અને અંગતંત્રો જે છે એ વિકસિત જ હોય. એટલે આપણે હવે અહીંયા દરેક જે તંત્રો છે એના લક્ષણોને હવે નથી લેતા મેરુદંડી પ્રાણીઓની અંદર, પણ આવા લક્ષણોની અંદર જોવા મળતી જે વિશેષતાઓ છે એને જ આપણે અહીંયા લઈએ છીએ. તો આવા પ્રકારની જે આવી કાસ્થિમત્સ્ય છે એ સામાન્ય રીતે દરિયાઈ એટલે કે ખારા પાણીમાં અને મીઠા પાણીમાં અસ્થિમત્સ્ય છે દરિયાઈ અને મીઠા પાણી એમ બંને પ્રકારના પાણીની અંદર જોવા મળે. આવી માછલીઓ જે છે એ સામાન્ય રીતે જમીન ઉપર રહી શકતી નથી, પાણીમાં જ જોવા મળે. અને આવા પ્રકારની અસ્થિમત્સ્યનું મુખ્ય લક્ષણ છે અસ્થિમય અંતઃકંકાલ જોવા મળે. અસ્થિમય અંતઃકંકાલ એ આ પ્રકારની માછલીઓની વિશેષતા છે, એનું મુખ્ય લક્ષણ છે, એનું વિશેષ લક્ષણ છે. આવી જે માછલીઓ છે એના શરીરનો આકાર છે હોડી જેવો હોય.
આપણને એનો આકાર છે એ હોડી આકારનો જોવા મળે. ખાસ કરીને પાણીની અંદર સરળતાથી તરી શકે એટલા માટે આવો હોળી આકારનો આકાર છે એવી માછલીઓનો હોય. અને આપણે જે કાસ્તી મત્સ્યની અંદર જોયું કે જે ધારા પ્રવાહિત તરીકે જે પાણીના પ્રવાહની સામે પાણી તરી શકે એવા પ્રકારની એની શરીર રચના છે આપણને જોવા મળે છે. એ જ રીતે અન્ય લક્ષણોની અંદર એનું જે મુખ છે એ મુખ્યત્વે અગ્રબાજુ એટલે કે અગ્રીય મુખ આવેલું હોય. મુખ છે એ કેવું છે તો કે અગ્રીય હોય. જો એના કાસ્તી મત્સ્ય અને અસ્થિ મત્સ્યના તફાવતને આપણે ધ્યાનમાં રાખવા માટે આ બધા મુદ્દાઓને આપણે બરાબર ઉપયોગમાં લઈ શકીએ કે અસ્થિ મત્સ્ય જે છે એમાં અંતકંકાલ અસ્થિનું બનેલું છે. કાસ્તી મત્સ્યમાં અંતકંકાલ કાસ્થીનું બનેલું હતું. અસ્થિ મત્સ્યનું મુખ જે છે એ અગ્રી બાજુ આવેલું છે. એટલે જો અહીં બાજુમાં આપણે જે આકૃતિ છે તો આની અંદર એનું મુખ જે છે એ આ રીતે આમ અગ્ર બાજુએ આવેલું છે, અગ્રી મુખ છે. જ્યારે કાસ્તી મત્સ્યની અંદર આવું મુખ છે એ વક્ષ બાજુએ હતું, શીર્ષની વક્ષ બાજુ એટલે અગ્રવક્ષ બાજુ એને કહેવાય. એ જ રીતે અસ્થિ મત્સ્યની અંદર 4 જોડી ઝાલર આવેલી હોય જેને આપણે કંઠનાલી ઝાલર ફાટો કહીએ છીએ. અને આ દરેક જે ઝાલર ફાટો છે એ ઝાલર ઢાંકણ દ્વારા ઢંકાયેલી હોય. જ્યારે કાસ્તી મત્સ્યની અંદર આવી ઝાલરો જે છે એ વધુ સંખ્યામાં પણ હોઈ શકે, 4 કરતાં વધારે સંખ્યામાં પણ હોય અને એ ખુલ્લી હોય, ઝાલર ઢાંકણ દ્વારા ઢંકાયેલી હોતી નથી. એ જ રીતે કાસ્તી મત્સ્યની અંદર એના જે ભીંગડા છે એ આપણે જોયું કે જે ટીનોઇડ પ્રકારના એની અંદર ભીંગડા આવેલા હોય. જ્યારે અહીંયા એની ત્વચાની અંદર પ્લેકોઇડ પ્રકારના એની અંદર ભીંગડા આવેલા હોય. કાસ્તી મત્સ્યની અંદર પ્લેકોઇડ પ્રકારના ભીંગડા હોય. જ્યારે અહીંયા એની ત્વચા જે છે એ સાયક્લોઇડ અથવા તો ટીનોઇડ પ્રકારના ભીંગડાથી આવૃત હોય. એટલે કે એની ત્વચા ઉપર આવા સાયક્લોઇડ કે ટીનોઇડ પ્રકારના ભીંગડા છે એ આ અસ્થિ મત્સ્યમાં આવેલા હોય. જ્યારે કાસ્તી મત્સ્યની અંદર આ પ્રકારના જે ભીંગડા છે એ સામાન્ય રીતે પ્લેકોઇડ પ્રકારના હતા. એ જ રીતે અહીંયા આપણને એક લક્ષણ આપ્યું નથી એનું મીનપક્ષ, કે જે કાસ્તી મત્સ્યની અંદર જે પૂંછ મીનપક્ષ હોય એટલે કે જે પૂંછડી તરફનું જે મીનપક્ષ જે છે એ 2 અસમાન ખંડોમાં વહેંચાયેલું હોય. જ્યારે અહીંયા અસ્થિ મત્સ્યની અંદર આવું પૂંછ મીનપક્ષ છે એ 2 સમાન ખંડોની અંદર, જો બાજુમાં આકૃતિ જે છે એના પૂંછ મીનપક્ષ જે આ છે તો એ 2 સમાન ખંડોમાં, 2 ખંડો જે છે એ સમાન છે, સમાન ખંડોમાં વહેંચાયેલ છે. તો આ મુખ્ય જે લક્ષણો છે એના ઉપરથી આપણે કાસ્તી મત્સ્ય અને અસ્થિ મત્સ્યનો જે તફાવત છે એ સરળતાથી આપણે લખી શકીએ. તો ઘણી વખત આપણે તફાવત પૂછે કાસ્તી મત્સ્ય અને અસ્થિ મત્સ્ય, તો આ જે મુખ્ય એના મુદ્દાઓ છે અથવા તો જેને આપણે ઓળખવા માટેના એ મુખ્ય મુદ્દા છે. કંકાલ તંત્ર તો શરીરની અંદર હોય એટલે એનાથી આપણે ભલે ઓળખી ન શકીએ, પણ એનું મુખ જે છે એ કઈ રીતે ગોઠવાયેલું છે, પછી ઝાલર ફાટો ખુલ્લી છે કે ઢંકાયેલી, પછી એના જે ભીંગડા છે એ કયા પ્રકારના છે, પછી એનું પૂંછમીન પક્ષ છે એ સમાન છે કે અસમાન, આવા બધા લક્ષણોને ધ્યાનમાં રાખી અને આપણે માછલીઓના જે આવા તફાવત એટલે કાસ્તી મત્સ્ય અને અસ્થિ મત્સ્યનો તફાવત આપણે લખી શકીએ. ઉપરાંત આપણે ભલે કોઈ માછલીઓને ઓળખતા ન હોઈએ કે આપણે એના નામ ન આવડતા હોય, પણ આવી માછલીઓના આપણે
એને ઓળખતા નથી, કે એના નામ પણ આપણને આવડતા નથી, આપણે એને પહેલી વખત જ જોતા હોઈએ, પણ એ કાસ્થિમત્સ્ય છે કે અસ્થિમત્સ્ય એ આપણે સરળતાથી ઓળખી શકીએ. આ બધા લક્ષણોના આધારે એમાં મુખ્ય બે લક્ષણો, આમ તો 3 લક્ષણો જે છે એ મુખ્ય છે, કે એનું મુખ કઈ રીતે ગોઠવાયેલું છે. જો અગ્ર બાજુ ગોઠવાયેલું હોય તો અસ્થિમત્સ્ય, અગ્ર વક્ષ બાજુએ ગોઠવાયેલું હોય તો કાસ્થિમત્સ્ય, પછી ઝાલર પાટો છે એ ખુલ્લી હોય તો કાસ્થિમત્સ્ય, અને ઢંકાયેલી હોય ઝાલર ઢાંકણ દ્વારા તો અસ્થિમત્સ્ય, અને એનું પૂછમીન પક્ષ જે છે એ 2 સમાન ભાગમાં વહેંચાયેલું હોય તો અસ્થિમત્સ્ય, અને 2 અસમાન એટલે કે એક ખંડ છે એ મોટો હોય ને એક નાનો હોય તો એ કાસ્થિમત્સ્ય હોય. તો આ રીતે આ લક્ષણોને આપણે બહારથી પણ સરળતાથી જોઈ અને એ કાસ્થિમત્સ્ય છે કે અસ્થિમત્સ્ય એ સરળતાથી આપણે ઓળખી શકીએ. પછી આવી જે અસ્થિમત્સ્ય છે એનું બીજું એક અગત્યનું લક્ષણ, એમાં વાતાશયો અથવા તો પ્લવનાશયોની હાજરી, કે જે તારકતા બક્ષે છે. એટલે કે જે પાણીની અંદર તરવા માટે આવા વાતાશયો અથવા તો પ્લવનાશયો જે એના શરીરની અંદર હોય, જેમાં હવા ભરાય, વાત એટલે હવા, એટલે એના ઉપરથી એનું નામ વાતાશયો આપવામાં આવ્યું, અને હવા ભરી અને એની તરવા માટેની જે ક્ષમતા જે છે એમાં એ વધારો કરી શકે, એટલે પાણીની અંદર સરળતાથી તરી શકે. આ ઉપરાંત જો એ ઘણી વખત વધારે પાણીમાં ઊંડાઈએ હોય તો પણ એને પાણીનું દબાણ છે એ નડતું નથી અને સરળતાથી પાણીની અંદર એ તરી શકે છે. તો આવા પ્રકારની જે વાતાશયોની હાજરી આ માછલીઓનું અગત્યનું લક્ષણ છે. આ ઉપરાંત એનું હૃદય જે છે એ દ્વિખંડી, હૃદય છે એ દ્વિખંડી છે, એટલે કે એક કર્ણક અને એક ક્ષેપક એમ 2 ખંડોમાં વહેંચાયેલું છે. એક કર્ણક અને એક ક્ષેપક એમ 2 ખંડોની અંદર વહેંચાયેલું છે. આવી જે માછલીઓ છે એ શીતરુધિરવાળા એટલે કે અસમતાપી પ્રાણીઓ છે. શીતરુધિરવાળા અથવા અસમતાપી પ્રાણીઓ, અને લિંગભેદ દર્શાવે છે. એટલે કે એમાં નર અને માદા સ્પષ્ટ રીતે આપણે ઓળખી શકીએ. એમાં એવા પ્રકારનો લિંગભેદ હોય, એટલે નર અને માદા છે એ સંપૂર્ણપણે અલગ જોવા મળે. અને સામાન્ય રીતે બાહ્ય ફલન દર્શાવે, સામાન્ય રીતે બાહ્ય ફલન દર્શાવે. ફલનની ક્રિયા છે એ પાણીમાં થાય, કારણ કે માછલીઓ પાણીમાં રહે, એટલે બાહ્ય ફલન દ્વારા નર અને માદા જે માછલીઓ છે એ એકી સાથે પાણીની અંદર શુક્રકોષ અને અંડકોષોનો ત્યાગ કરે, અને આ રીતે ફલનની ક્રિયા છે એ બાહ્ય ફલન દ્વારા થાય. એ જ રીતે આવી અસ્થિમત્સ્ય છે એ અંડપ્રસવી છે, મુખ્યત્વે એ અંડપ્રસવી છે, એટલે કે ઈંડા મૂકે, અને જીવન વિકાસ પ્રત્યક્ષ અથવા તો સીધો જોવા મળે છે. જીવન વિકાસ છે પ્રત્યક્ષ એટલે કે સીધો, એટલે કે એમાં કોઈ રૂપાંતરણ કે ડિંભ જેવી અવસ્થાઓ જોવા મળતી નથી. ડિંભ જેવી અવસ્થાઓ કે વચ્ચેની કોઈ વચગાળાની અવસ્થાઓ એની અંદર જોવા મળતી નથી. એની અંદર સીધો વિકાસ છે એ આપણને જોવા મળે છે. આપણે ગયા લેક્ચરની અંદર છેલ્લે તમને કીધું હતું કે આવા શીતરુધિરવાળા અંડપ્રસવી, અપત્ય અંડપ્રસવી કે અપત્ય પ્રસવી કોને કહેવાય એ આપણે જોશું. તો અત્યારે આપણે જોઈ લઈએ કે રુધિરની દૃષ્ટિએ પ્રાણીઓ જે છે એ 2 પ્રકારના હોય. એક શીતરુધિરવાળા એટલે કે અસમતાપી, અને બીજા જે છે એ ઉષ્ણ રુધિરવાળા એટલે કે સમતાપી. અહીંયા બધા જ પ્રકારની માછલીઓ જે છે એ શીતરુધિરવાળી છે, એટલે કે અસમતાપી છે. શીતરુધિરવાળા એટલે શું? તો સામાન્ય આપણે અર્થ કરવો હોય તો ઠંડુ રુધિર. ઠંડુ રુધિર એટલે કેવું? તો કે એની અંદર જ્યારે વાતાવરણની અંદર તાપમાનમાં ફેરફાર થાય
ત્યારે એના શરીરના રુધિરનું તાપમાન છે બદલાતું રહે. દાખલા તરીકે અત્યારે શિયાળો છે તો વાતાવરણની અંદર તાપમાન જે છે એ 10°C થઈ જાય તો એના શરીરનું જે રુધિર છે એનું તાપમાન પણ બદલાઈ જાય. હવે આપણે જાણીએ છીએ કે જો આવું તાપમાન બદલાય તો પ્રાણીઓ જીવી શકે નહીં, કારણ કે અમુક તાપમાને જ એના શરીરની અંદર બધી દેહધાર્મિક ક્રિયાઓ થાય. એટલે આવા પ્રકારના જે પ્રાણીઓ છે એ આવા શીત રુધિરવાળા જે પ્રાણીઓ છે તાપમાનનો ફેરફાર સહન કરી શકતા નથી. એટલા માટે એ અલગ અલગ પ્રકારના એના પ્રયોજનો દર્શાવે છે. એટલે કે આપણે જોયું કે એ એવા વિસ્તારની અંદર જતા રહે, એ એવા જે સમુદ્રનું પાણી ઠંડુ હોય તો એ જ્યાં ગરમ પાણી હોય એવા વિસ્તારમાં થોડું ઘણું ગરમ હોય એવા વિસ્તારમાં જતા રહે. એ રીતે ઘણી વખત દિવસ દરમિયાન ઉપરનું પાણી છે એ ગરમ હોય તો એ નીચેથી થોડાક ઉપર આવતા રહે. રાત્રિ દરમિયાન સપાટીનું પાણી એકદમ ઠંડુ થઈ જાય તો આવા પ્રકારના પ્રાણીઓ છે એ થોડાક સમુદ્રની અંદર વયા જાય, જેથી કરીને શરીરનું તાપમાન છે જળવાય. આ ઉપરાંત કેટલાક પ્રકારના પ્રાણીઓ, ખાસ કરીને ઉભયજીવી માટે આપણે જાણીએ છીએ કે શીત સમાધિ અને ગ્રીષ્મ સમાધિ ધારણ કરે. દેડકા જેવા પ્રાણીઓ તો એ પણ શીત રુધિરવાળા પ્રાણીઓ છે. એટલે એના શરીરનું તાપમાન જો વાતાવરણના તાપમાનની સાથે બદલાતું હોય તો આવા પ્રાણીઓને શીત રુધિરવાળા પ્રાણીઓ કહેવાય, અથવા તો અસમતાપી પ્રાણીઓ કહેવાય. શીત રુધિરવાળા અથવા અસમતાપી પ્રાણીઓ. અને ઉષ્ણ રુધિરવાળા એટલે શું? તો કે વાતાવરણના તાપમાનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય તો પણ એના શરીરના આંતરિક તાપમાનમાં કોઈ ફેર પડતો નથી. એના શરીરનો આંતરિક જે તાપમાન છે એ અચળ જ રહે. એટલે એને ઉષ્ણ રુધિરવાળા અથવા તો સમતાપી પ્રાણીઓ કહેવાય. એટલે એને ઉષ્ણ રુધિરવાળા અથવા સમતાપી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે. તો આવા ઉષ્ણ રુધિરવાળા અથવા તો સમતાપી જે પ્રાણીઓ છે એ પ્રાણીઓ ક્યાં? તો કે આવા પ્રાણીઓની અંદર ખાસ કરીને સસ્તન વર્ગના પ્રાણીઓ અને બધી જ વનસ્પતિઓ એ બધા ઉષ્ણ રુધિરવાળા એટલે કે સમતાપી છે. આપણે સસ્તનમાં જ આવીએ એટલે આપણા શરીરનું જે તાપમાન છે એ લગભગ 36°C જેટલું, 36 થી 37°C વચ્ચે આવું તાપમાન આપણું જોવા મળે. તો એમાં કોઈ ફેરફાર ન થાય. વાતાવરણની અંદર તાપમાન અત્યારે શિયાળામાં ભલે માઇનસમાં હોઈ જાય, પણ આપણા શરીરનું આંતરિક જે તાપમાન છે એ તો એટલું ને એટલું જ રહે, અચળ જ રહે. એ રીતે ઉનાળાની અંદર ભલે વાતાવરણની અંદર તાપમાન છે 50°C કરતાં વધી જાય, પણ આપણા શરીરનું જે તાપમાન છે એ એટલું જ રહે. તો આપણે આ રીતે ઉષ્ણ રુધિરવાળા કહેવાય, સમતાપી કહેવાય. એટલે આ રીતે બે પ્રકારના પ્રાણીઓ જોવા મળે, શીત રુધિરવાળા અને ઉષ્ણ રુધિરવાળા. બરાબર ખ્યાલ આવી ગયો કે શીત રુધિરવાળા એટલે અસમતાપી, જેમાં એના શરીરનું આંતરિક તાપમાન છે એ પર્યાવરણના તાપમાનની સાથે સાથે બદલાતું રહે. અને ઉષ્ણ રુધિરવાળા એટલે કે સમતાપી પ્રાણીઓ કે જેની અંદર એના શરીરનું આંતરિક જે તાપમાન છે એ પર્યાવરણના તાપમાન સાથે બદલાતું નથી, એટલે કે અચળ રહે છે. એટલે આ રીતે આવા બે પ્રકારના પ્રાણીઓ આપણે જોવા મળે. એ જ રીતે પ્રાણીઓ ઈંડા મૂકે છે કે બચ્ચાને જન્મ આપે છે, એના આધારે વિવિધ પ્રકારના પ્રાણીઓને 3 પ્રકારની અંદર વેચવામાં આવે. આપણે આગળ કાષ્ઠી મત્સ્યની અંદર જોયું કે એ અપત્ય પ્રસવી છે, એ અપત્ય પ્રસવી છે. જ્યારે અહીંયા અસ્થિ મત્સ્યની અંદર આપણે જોયું તો એ કેવી છે? તો કે અંડપ્રસવી છે. હવે અપત્ય પ્રસવી, અંડપ્રસવી અને ત્રીજા પ્રકાર છે અપત્ય અંડપ્રસવી. અહીંયા આપણે મુખ્યત્વે મોટાભાગના પ્રાણીઓ 2 જ પ્રકારના હોય, એટલે એની અંદર આપણને 2 જ આ પ્રકાર આપેલા છે. પણ આ રીતે પ્રાણીઓને આપણે 3 પ્રકારમાં વેચી શકીએ. એક અંડપ્રસવી, બીજા અપત્ય પ્રસવી
અને ત્રીજા જે છે એ અપત્ય અંડપ્રસવી. હવે અંડપ્રસવી એટલે શું? તો કે આ પ્રાણીઓ જે છે એ ઈંડા મૂકે. આવા પ્રાણીઓ ઈંડા મૂકે એટલે આપણે એને અંડપ્રસવી કહીએ છીએ. એટલે જે પ્રાણીઓ ઈંડા મૂકતા હોય એને આપણે અંડપ્રસવી કહેવાય. અપત્યપ્રસવી એટલે શું? તો કે એની અંદર આવા પ્રાણીઓ જે છે એ વિકસિત બચ્ચાને જન્મ આપે તો એને અપત્યપ્રસવી કહેવાય. એને અપત્યપ્રસવી પ્રાણીઓ કહેવાય. અપત્યપ્રસવી એટલે જેને આપણે વિવિપેરસ તરીકે ઓળખી શકીએ. અપત્યપ્રસવી એટલે શું થયું? તો કે વિકસિત બચ્ચાને જન્મ આપે. આપણે જો ને કાસ્તી મત્સ્ય કેટલીક છે એ અપત્યપ્રસવી છે. એટલે બધી કાસ્તી મત્સ્ય અપત્યપ્રસવી નથી. અમુક જે છે અંડપ્રસવી પણ છે. પણ મોટા ભાગની આવી જે કાસ્તી મત્સ્ય છે એમાંથી ઘણી કાસ્તી મત્સ્ય એવી છે જે અપત્યપ્રસવી છે એટલે વિકસિત બચ્ચાને જન્મ આપે. અને ત્રીજા પ્રકારના જે પ્રાણીઓ છે એ અપત્ય અંડપ્રસવી કહેવાય. અપત્ય અંડપ્રસવી. આ અપત્ય અંડપ્રસવી એટલે શું? તો કે આવા પ્રકારના પ્રાણીઓની અંદર એના શરીરનો એમાં ગર્ભ વિકાસ થાય ત્યારે એના શરીરની અંદર અમુક ગર્ભ વિકાસ છે એ શરીરની અંદર થાય અને પછી અમુક ગર્ભ વિકાસ જે છે એ શરીરની બહાર થાય. ફલનની ક્રિયા શરીરની અંદર જ થાય એટલે અંતઃફલન દર્શાવે. પણ અંતઃફલનની ક્રિયા દ્વારા જે ફલિતાંડનો થોડોક વિકાસ થયા પછી એ ઈંડા મૂકે અને ઈંડું મૂકે ત્યારે એની અંદર થોડોક ગર્ભ વિકાસ થઈ ગયો હોય. કેટલાકમાં અડધેક સુધી થયો હોય, કેટલાકની અંદર થોડો થયો હોય. એમ એની અંદર ગર્ભ વિકાસ જે છે એ અડધો શરીરની અંદર થાય, અમુક ગર્ભ વિકાસ છે શરીરની બહાર થાય. એટલે કે અમુક તબક્કાઓ છે એનો વિકાસ શરીરની અંદર થાય, અમુક તબક્કાઓનો વિકાસ છે એ બહાર થાય. જ્યારે અંડપ્રસવી એ ઈંડા મૂકે ત્યારે એની અંદર બચ્ચું ન હોય ને ઈંડાની અંદર બચ્ચું ન હોય. પછી અંડપ્રસવી પ્રાણીઓ ઈંડા મૂકી પછી એના ઉપર એ બેસે એટલે કે આપણે એને એમ કે ઈંડાને સેવે અને પછી એમાં ઈંડાની અંદર બચ્ચાનો વિકાસ થાય. કોઈ પ્રાણી સીધું ઈંડું મૂક્યું હોય એ ઈંડું જો આપણે તોડીએ, તોડાય નહીં પણ તૂટી ગયું હોય અને આપણે જોઈએ તો એની અંદર કોઈ બચ્ચું હોતું નથી. એની અંદર પીળાશ પડતા રંગનું ખાલી પ્રવાહી જ નીકળે. એ પ્રવાહી એના બચ્ચાના પોષણ માટે હોય એટલે આપણે એને સમાન રીતે જરદી એમ કહીએ છીએ. એને શું કહેવાય? જરદી એમ કહેવાય. તો આવા જે સજીવો છે એ ઈંડા મૂકે ત્યારે એમાં કોઈ બચ્ચાનો વિકાસ હજી થયેલો હોતો નથી. ફલનની ક્રિયા થઈ ગઈ હોય, ફલિતાંડ નિર્માણ થઈ ગયું હોય પણ બચ્ચાનો વિકાસ છે એ ક્યારે થાય? તો કે ઈંડા મૂકે પછી ઈંડા સેવે અને પછી એમાં બચ્ચાનો વિકાસ થાય. જ્યારે જે અપત્ય અંડપ્રસવી છે એની અંદર ઈંડા મૂકે ત્યારે એના ઈંડાની અંદર કેટલોક ગર્ભ વિકાસ થઈ ગયો હોય. એટલે થોડોક કે અમુક તબક્કાઓ એના શરીરની અંદર વિકાસ પામે, અમુક જે તબક્કાઓ જે છે એ ઈંડા મૂક્યા પછી બહાર વિકાસ પામે. એટલે આ રીતે આવા પ્રકારના જે પ્રાણીઓ જે છે એ આપણને ત્રણ પ્રકારના જોવા મળે: અંડપ્રસવી, અપત્યપ્રસવી અને અપત્ય અંડપ્રસવી. એટલે આ રીતે જે આપણે જોયું હતું કે શીત રુધિરવાળા અને ઉષ્ણ રુધિરવાળા પ્રાણીઓ, એમ અહીંયા પણ આપણને આ રીતે અંડપ્રસવી અને અપત્યપ્રસવી પ્રાણીઓ જે કઈ રીતે જોવા મળે એ આપણે જોયું. તો આ રીતે આવી અસ્થિમત્સ્ય જે છે એ અસ્થિમત્સ્યની અંદર સામાન્ય રીતે કયા પ્રકારની માછલીઓ આવશે એના ઉદાહરણ આપણે જોઈએ. તો આવા પ્રકારની જે અસ્થિમત્સ્યમાં જોવા મળતી જે આવી માછલીઓ છે એમાં ખાસ કરીને દરિયાઈ ઉડતી માછલી, ફ્લાઇંગ ફિશ, એક્ઝોકોટસ નામની જે આ ઉડતી માછલી છે જેને
ફ્લાઇંગ ફિશ તરીકે ઓળખવામાં આવે. એ જ રીતે સમુદ્ર ઘોડો સી હોર્સ, હિપોકેમ્પસ એનું સામાન્ય નામ છે હિપોકેમ્પસ. એટલે કેટલીક માછલીઓને એ જે એના એવા લાક્ષણિકતાના આધારે ઓળખવામાં આવતી હોય ને એનું સામાન્ય નામ છે જુદું હોય. ફ્લાઇંગ ફિશ છે તો એક્ઝોકોટસ, સમુદ્ર ઘોડો છે તો એને હિપોકેમ્પસ તરીકે ઓળખવામાં આવે. સી હોર્સ એટલે જે આપણને જો બાજુમાં એ જે આકૃતિ છે એની અંદર સમુદ્ર ઘોડો એટલે કે એનો જે શીર્ષનો દેખાવ જે છે એ ઘોડાના શીર્ષ જેવો હોય એટલે એનું નામ છે એ સમુદ્ર ઘોડો એવું આપવામાં આવેલું છે. એનો જે દેખાવ જે છે એ ઘોડાના શીર્ષના જેવો દેખાવ છે એનો જોવા મળે એટલે આપણે એને સમુદ્ર ઘોડો એમ કહીએ છીએ. એટલે આવી જે માછલી છે સમુદ્ર ઘોડો એ આ પ્રકારની માછલી છે, એનો દેખાવ છે એવો જોવા મળે એટલે એનું નામ એવું આપવામાં આવ્યું, બાકી કોઈ બીજું પ્રાણી નથી. એ રીતે મીઠા પાણીની કેટલીક જે માછલીઓ છે એમાં ખાસ કરીને રોહુ, એ રીતે કટલા, મૃગલ, આ બધી માછલીઓ છે એ મીઠા પાણીની છે. જે ઉડતી માછલી, સમુદ્ર ઘોડો, આ બધી જે છે એ દરિયાઈ માછલી છે. જ્યારે મીઠા પાણીની માછલીઓની અંદર રોહુ જેને લેબીઓ કહેવાય, પછી કટલા, પછી મૃગલ, અંગ્રેજીમાં એને મગુર તરીકે ઓળખવામાં આવે, જેને એનું સામાન્ય નામ છે ક્લેરિસ. એ બધી મીઠા પાણીની છે. એ રીતે કેટલીક માછલીઓ જે છે એ માછલી ઘરની અંદર આપણે ઉછેરતા હોઈએ તો આવા પ્રકારની માછલીઓની અંદર લડાકુ માછલી, ફાઇટિંગ ફિશ, જેને ફાઇટિંગ ફિશ લડાકુ માછલી એટલે એ લડવામાં એકદમ હોશિયાર હોય, જેને બેટા તરીકે ઓળખવામાં આવે, બેટા. એ રીતે એન્જલ ફિશ, એન્જલ માછલી, એન્જલ ફિશ, ટેરોફાઇલમ, એમાં આગળ પી છે પણ પીનો ઉચ્ચાર થતો નથી. ટેરોફાઇલમ નામની આવી જે માછલીઓ છે એને સમાન રીતે આપણે માછલી ઘરની અંદર ઉછેર કરીએ છીએ. એટલે આ વસ્તુ પણ આપણે ખાસ અહીંયા ધ્યાનમાં રાખવાની કે માછલીઓ છે એ દરિયાની અંદર પણ અલગ પ્રકારની હોય, મીઠા પાણીની માછલીઓ પણ અલગ પ્રકારની હોય, અને આપણે માછલી ઘરની અંદર જે માછલીઓ રાખીએ એ એવા પ્રકારની હોય જે માછલી ઘરની અંદર સરળતાથી એનો ઉછેર આપણે કરી શકીએ અને આપણે એને રાખી શકીએ. બધી જ માછલીઓને માછલી ઘરની અંદર આપણે રાખવી હોય તો એની બધી વ્યવસ્થા કરવી પડે. એટલે બધી માછલીઓને માછલી ઘરમાં રાખી શકાય પણ એની વ્યવસ્થા કરવી પડે. એટલે જે સરળતાથી રાખી શકાય, ઓછા પાણીએ ઓછી જગ્યાની અંદર આપણે એને રાખી શકીએ એવી માછલીઓની અંદર આ રીતે આવી જે લડાકુ માછલી અને એન્જલ ફિશ જે છે એનો સમાવેશ છે. એટલે આ રીતે આ મત્સ્યના લક્ષણો. તો આ રીતે જે બે આપણે વર્ગ છે જોયા, કાસ્થિ મત્સ્ય અને અસ્થિ મત્સ્ય. કાસ્થિ મત્સ્ય કે જેની અંદર એનું અંતઃકંકાલ તંત્ર જે છે એ કાસ્થિનું બનેલું હોય, અને અસ્થિ મત્સ્ય એટલે એનું અંતઃકંકાલ તંત્ર છે એ અસ્થિનું બનેલું હોય. તો આ રીતે આવી જે મત્સ્ય છે એના સામાન્ય લક્ષણો આપણને આ પ્રકારના જોવા મળે. એટલે અહીંયા આપણે આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાની કે જેના ઉદાહરણ જે છે, દાખલા તરીકે કાસ્થિ મત્સ્યમાં રે ફિશ જેને ટ્રાઇગોન કહેવાય, પછી અસ્થિ મત્સ્ય સમુદ્ર ઘોડો કે જેને હિપોકેમ્પસ તરીકે ઓળખવામાં આવે. તો આવા જે નામ એના જે બધા છે એ આપણે ખાસ અહીંયા ધ્યાનમાં રાખવાના, કારણ કે જે આપણને પરીક્ષાની અંદર
નીટ ગુજકેટ જેવી પરીક્ષાઓની અંદર કે આપણી બોર્ડની પરીક્ષાઓની અંદર આવા નામનો ઉપયોગ કરી શકે, કારણ કે આ બધા પ્રચલિત નામ હોય, એના જે પ્રચલિત નામ છે એનો ઉપયોગ કરી શકે. ગમે અંગ્રેજી શબ્દોનો ઉપયોગ નથી થતો, બધા અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરવામાં આવશે નહીં, પણ આવા પ્રચલિત જે નામ હોય એવા નામ આપણે ખાસ કરીને યાદ રાખવાનું. તો આ રીતે આવા પ્રકારની જે બધી મત્સ્ય જે છે એના લક્ષણો આપણને અહીંયા આ રીતે જોવા મળે છે. આ બધી માછલીઓ. તો અહીંયા સુધીના જે પ્રાણીઓ છે એ પ્રાણીઓની અંદર સામાન્ય રીતે માછલીઓને આપણે જોઈ હોય, પણ આપણે એને હાથમાં પકડીને કે એકદમ નજીકથી જોયેલી મોટે ભાગે હોતી નથી, કારણ કે જે પાણીની અંદર રહેતી હોય એટલે આપણે એને બરાબર ઓળખી શકતા નથી. પણ હવે આપણને ખ્યાલ આવી જાય કાસ્થી મત્સ્ય કોને કહેવાય, અસ્થિ મત્સ્ય કોને કહેવાય, એના જે લક્ષણો આપણને જોવા મળે છે એના આધારે આપણે એને સરળતાથી ઓળખી શકીએ, અને સરળતાથી આપણે આવી માછલીઓ કઈ છે એ ખ્યાલ આવી જાય. ભલે આપણે માછલીઓનું નામ આવડતું ન હોય, આપણે માછલીઓને ઓળખતા ન હોઈએ, માછલીઓ આપણને ઓળખતી ન હોય, પણ આપણે એ કાસ્થી મત્સ્ય છે કે અસ્થિ મત્સ્ય એ સરળતાથી આપણે એને કહી શકીએ. તો આ જે મુખ્ય એના લક્ષણો છે એને આધારે આપણે આવી મત્સ્ય જે છે એને સરળતાથી ઓળખી અને આપણે કહી શકીએ કે આ કાસ્થી મત્સ્ય છે કે અસ્થિ મત્સ્ય. તો આપણે જેમ આગળ જોયું કે કેટલાક પ્રાણીઓ જે છે એ ખાલી સમુદ્રમાં જ જોવા મળે, એમ આવી માછલીઓ જે છે એ ફક્ત પાણીની અંદર જ જોવા મળે છે. માછલીઓ ખાલી પાણીમાં જ, એટલે કે મીઠા પાણીમાં હોય ને સમુદ્રમાં હોય. અમુક પ્રાણીઓ છે ખાલી સમુદ્રમાં જ જોવા મળે, જો કે સછિદ્ર જેવા પ્રાણીઓ છે ખાલી સમુદ્રમાં જ જોવા મળે. એ જ રીતે હવે એવા પ્રાણીઓ આવશે કે જે આપણને જમીન ઉપર પણ સરળતાથી વસવાટ કરી શકતા હોય અને પાણીમાં પણ સરળતાથી રહી શકતા હોય. તો આવા પ્રાણીઓને ઉભયજીવી પ્રાણીઓ કહેવાય. આ પ્રકારના પ્રાણીઓને ઉભયજીવી પ્રાણીઓ તરીકે આપણે લઈ શકીએ. અને આવા જે ઉભયજીવી પ્રાણીઓ છે એની અંદર કયા પ્રાણીઓ આવે અને એના લક્ષણો છે આપણને કેવા જોવા મળે, જે હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.